નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, તમે સાચો વિકલ્પ શોધી અને સામે તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખી શકો છો. પેલું છે, મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય તો લખો એ. બીજું છે, કયો પાક ખરીફ પાક છે તો લખો એ ડાંગર. પછી ત્રીજું, ઘઉં અને ચણા કયા વર્ગમાં વર્ગીકૃત કરાય તો લખો એ રવિ પાક. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન તો લખો ડી હળ. ખેતરની જમીનને સમથળ કરવા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય તો કે સી સમાર. પછી ખરપિયાનું કાર્ય તો કે ડી નીંદણ દૂર કરવાનું. પછી કયું ખાતર કુદરતી નથી તો કે યુરિયા. પછી કયું કૃત્રિમ ખાતર નથી તો કે વર્મી કમ્પોસ્ટ. પછી સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે તો લખો સી ટપક પદ્ધતિ. નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય તો કે એ ખુરપી. 4D કયા પ્રકારનું રસાયણ છે તો લખો બી નીંદણનાશક. અને અનાજ બગડે નહીં તે માટે શાના સૂકા પાન વપરાય તો કે લીમડાનું. ચલો ખાલી જગ્યામાં લખો. પહેલીમાં પાક, બીજીમાં તરે, ત્રીજીમાં પાણી અને પોષક તત્વો, ચોથીમાં ઓક્ટોબરથી માર્ચ. પછી પાંચમીમાં ખરીફ, છઠ્ઠીમાં ડાંગર, સાતમીમાં ખેડાણ, આઠમીમાં દાંતી, નવમામાં સમાર, દસમામાં ફાલ, 11મામાં સિંચાઈ અને 12મામાં થ્રેશિંગ. ચાલો પ્રશ્ન નંબર 3 છે, માત્ર ઉત્તર લખો. શિયાળાની ઋતુમાં કયો પાક લેવામાં આવે છે તેને રવિ પાક કહે છે. અને ખરીફ પાકનો સમયગાળો ક્યારનો હોય છે તો કે જૂનથી સપ્ટેમ્બર. ખેતરની માટીના ઢેફા ભાંગવા કયું ઓજાર વપરાય તો કે સમાર. જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય તો કે વાવણીઓ. પાંચમામાં સિંબિકુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું વ્યવસ્થાપન કરે તો કે રાઇઝોબિયમ. પછી છઠ્ઠું, એમાં આવશે નીંદણ ને પછી દાતરડું અને હાર્વેસ્ટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટા નિશાની કરી શકો છો, જોઈને લખી શકો છો ખરા ખોટા. પ્રશ્ન નંબર 5, 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો, ઋતુના આધારે પાકને કયા 2 વર્ગમાં વહેંચવામાં આવે છે તો લખો ઋતુના આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ 2 વર્ગમાં વહેંચવામાં આવે છે. બીજું, અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ છે તો લખો અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે અને પોચી કરી જમીનમાં પોષક તત્વો ઉમેરી આ રીતે ખેડૂતને મદદરૂપ કરે છે. ત્રીજું, જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે તો લખો જમીનમાં સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓનું વિઘટન કરી મૃતદેહોમાં રહેલા પોષક તત્વો સ્વરૂપે સેન્દ્રિય પદાર્થો જમીનમાં ઉમેરે છે. ચોથું, હળના પ્રકાર કેટલા અને કયા કયા તો લખો હળના મુખ્ય 2 પ્રકાર છે, લાકડાનું હળ ને લોખંડનું હળ. પાંચમું, જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે તો લખો જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડ અગાઉ પાણી છાંટવું જોઈએ. છઠ્ઠું, વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ તો લખો વાવતી વખતે બીજ જમીનમાં મળે ઢંકાયેલું રહે, આથી પક્ષીઓ સામે રક્ષણ મળે. સમારનો ઉપયોગ શું તો લખો સમાર માટીના ઢેફા ભાંગવા અને જમીનને સમથળ કરવા વપરાય છે. આઠમું, જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ શા માટે તો લખો જમીનમાં ખેડ પહેલાં કુદરતી ખાતર ઉમેરવાથી સારી સંમિશ્રિત થઈ જાય છે, સારી રીતે સંમિશ્રિત થઈ જાય છે. પછી છે NPK ખાતર એટલે તો લખો જે ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો આવેલા હોય તેવા ખાતરને NP કહેવાય. 10મું, સિંચાઈના સ્ત્રોત તો લખો કુવાઓ, નદી, સરોવર, તળાવ, બંધ, નહેર વગેરે. સિંચાઈની આધુનિક પદ્ધતિ તો કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. 12મું, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ તો લખો નીંદણના વનસ્પતિક વૃદ્ધિ સમયે પુષ્પ અને બીજ આવે તે પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવો જણાવો તો ભારતમાં ઉજવાતા લણણીના ઉત્સવમાં પોંગલ, વૈશાખી, બિહુ, ઓણમ, હોળી અને દિવાળી છે. જો વિદ્યાર્થી મિત્રો, પછી વ્યાખ્યા છે ખેડાણની. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. પછી ખાતર, વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વો સ્વરૂપે જે પદાર્થ જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહેવાય. ત્રીજો, સિંચાઈ, ખેતરમાં સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. ચોથું, નીંદણ, ખેતરમાં મુખ્ય પાક સાગે ઉગી નીકળતા બિનજરૂરી છોડને નીંદણ કહેવાય. અને લણણી, પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. ચલો હવે પ્રશ્નના ઉત્તર ટૂંકમાં.
રોપણી વિશે ટૂંકી નોંધો લખો. રોપણી એ પાક ઉત્પાદનનો મહત્વપૂર્ણ તબક્કો છે. રોપણી પહેલાં સારી ગુણવત્તાયુક્ત બીજની પસંદગી કરવી જોઈએ. જો બીજની ગુણવત્તા સામે હશે તો ઉપજ સારી મળશે. બીજ વાવવા માટે પરંપરાગત ઓજાર તેમજ આધુનિક વાવણીઓ વપરાય છે. વાવણીઓ ટ્રેક્ટર સાથે જોડી સમાન ઊંડાણ અને અંતરે બીજની સ્થાપના કરવામાં આવે છે, જેથી બીજનો વિકાસ ઝડપી થાય છે. બીજું નિંદામણ વિશે ટૂંક નોંધ લખો. નીંદણ દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવાય છે. ખેડૂત નીંદણ દૂર કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવે છે. નીંદણ દૂર કરવા હાથથી, ખુરપીથી, વાવણીયા વગેરેની મદદ લે છે. આથી નીંદણ ઉખડીને માટીમાં ભળી જાય છે. જો નીંદણ વધારે હોય તો 2,4-D જેવા નીંદણનાશક રસાયણની મદદથી નીંદણ દૂર કરી શકાય. ચલો, એ જ પ્રમાણે થ્રેશિંગ વિશે ટૂંક નોંધ. જ્યારે પાક પરિપક્વ થઈ જાય ત્યારે તેની લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકમાં બીજ, ડુંડા કે કણસલામાં રહેલ હોય છે. આ દાણા છૂટા પડવાની ક્રિયાને થ્રેશિંગ કહેવાય છે. થ્રેશિંગ માટે થ્રેશર નામનું સાધન વપરાય છે. આ ઉપરાંત કમ્બાઈન મશીન દ્વારા લણણી અને થ્રેશિંગ બંને ક્રિયાઓ થાય છે. હવે ચોથું, ડાંગર શિયાળાની ઋતુમાં શા માટે ઉગાડવામાં આવતા નથી તો લખો. ડાંગરના પાકને પાણીની જરૂરિયાત વગેરે હોવાથી તેને ખરીફ પાક તરીકે ઓળખાય છે. ચોમાસામાં લેવામાં આવે છે. જો એક પાક શિયાળામાં લેવામાં આવે તો પાકને પાણી ઓછું મળ્યા તેનો પૂર્ણ વિકાસ થતો નથી. આથી ડાંગરની શિયાળામાં ઉગાડવામાં આવતી નથી. હવે પાંચમું, ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીન પર કઈ અસર થાય છે સમજાવો. ખેતરમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. ખડ ઓછો હોય અને નબળો પ્રાપ્ત થાય છે. રાસાયણિક ખાતર વધુ પ્રમાણમાં લેવાથી જમીનનું પ્રદૂષણ વધે છે. છઠ્ઠું, નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ તો લખો. નીંદણ ખેતરમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળવા વધારવાના છોડને નીંદણ કહેવાય છે. નીંદણ દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવાય છે. નીંદણ દૂર કરવા ખરપિયો જેવા સાધનો વપરાય છે. જમીન ખેડતી વખતે હળ તેમજ વાવણીઓ વગેરે વાવણીયા વડે પણ નીંદણ દૂર કરી શકાય છે. 2,4-D જેવા નીંદણનાશક રસાયણોની મદદથી પણ નીંદણ દૂર કરી શકાય. ચલો, એવી જ રીતે 7મો અને 8મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. જો આવી રીતે લખી શકો છો. હાર્વેસ્ટર થ્રેશરમાંથી ડુંડા દૂર કરવાની, છૂટા પાડવાની ક્રિયા, પછી કમ્બાઈન લણણી અને દાણા છૂટા પાડવાને લેવલ 2 જમીનને સમથળ કરવા. 9મો પ્રશ્ન, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના નામ તો લખો. કુદરતી ખાતર છાણિયું ખાતર, લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ, મગફળીનો ખાંડ વગેરે. કૃત્રિમ ખાતરમાં યુરિયા, NPK, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, સુપર પોટાશ વગેરે. 10મો પ્રશ્ન, કુદરતી ખાતરના ફાયદા જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે. પછી 11મો પ્રશ્ન, કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા એ પણ તમે લખી શકો છો. 12મામાં કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા એ પણ તમે જોઈને લખી શકો છો. પછી છે નીંદણથી પાકને શું નુકસાન થાય છે. નીંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે જોઈને જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 8 છે, વૈજ્ઞાનિક કારણ આપો. ખેતીમાં આધુનિક ખેતોજારનો ઉપયોગ કરવો જોઈએ. જવાબ જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે. એ પણ તમે આ રીતે લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, જમીનની ખેડ કરવી જોઈએ. જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે પાકની ફેરબદલી કરવી જોઈએ. કારણ કે એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો પાકને જરૂરી એવા પોષક તત્વો સતત શોષાઈ જાય છે. આથી ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાય છે અને પાક ઓછો ઉતરે છે. પાકની ફેરબદલી કરવાથી પોષક તત્વો જળવાઈ રહે છે, કેમ કે કઠોળ વગેરેને વનસ્પતિ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને પાકની ફેરબદલી કરવાથી નુકસાનકારક જીવાતને નિયંત્રણ આપે છે. ચાલો, એ જ રીતે 5મો, કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે તફાવતના 2 મુદ્દા, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતરમાં વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. તે જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે અને તે વારંવાર આપવું પડે છે. અને કૃત્રિમ ખાતર કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બને છે. તે લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગાડે છે અને તે વારંવાર આપવું પડતું નથી. પછી છે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. એ પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને હવે છે વર્ગીકરણ આપેલું છે પણ લખી શકો છો. પછી છે જોડકા, ખરીફ પાક, રવિ પાક, ડાંગર અને મકાઈ રવિ પાક, તેમાં આવશે યુરિયા, ઘઉં, ચણા અને વટાણા. રાસાયણિક ખાતર તો એમાં આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ. અને કુદરતી ખાતર તો આવશે છાણિયું ખાતર.
પછીનો પ્રશ્ન પણ છે, આ રીતે જવાબ લખી શકો છો. ડી, એ, ઈ અને સી. પછી મુદ્દાસર ઉત્તર આપેલા છે. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓના નામ. તો એમાં બે પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિ અને ટપક પદ્ધતિ. એમાં તમે લખી શકો છો જવાબ આ રીતે. ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. પછી છે ટૂંક નોંધ લણણી. લણણીની ટૂંક નોંધ પણ તમે આ રીતે લખી શકો છો જોઈને. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ. તો પ્રવૃત્તિમાં પણ બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા. શું જોઈએ પદ્ધતિ અવલોકન નિર્ણય તમે જોઈને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો લખી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રવૃત્તિ તમારે. હવે છેલ્લો પ્રશ્ન છે અવલોકન નિર્ણય. ત્રીજું છે પ્રાણીઓ આપણને ખોરાક તરીકે ઉપયોગી પદાર્થો પૂરા પાડે છે. જોઈને લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.